તમે કોઈ બી સીરમ પરચેસ કરો છો તો એના પહેલા આ રીલ એક વખતથી જરૂર જોઈ લેજો કે ઘણા બધા કસ્ટમર કહેતા હોય છે કે સીરમ તો કોઈ બી યુઝ કરીએ ને તો ચાલે, પણ એવું નથી હોતું કે સીરમ તમારા હેર માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને હેર માટે કયું સીરમ યુઝ કરવું જોઈએ આજે હું તમને બતાવવાની છું કે તમારા નોર્મલ ટુ રેગ્યુલર હેર છે તો એના માટે યુઝ કરવું જોઈએ મેટ્રિકનું મેગા સ્મૂથ સીરમ. આ એક એવું સીરમ છે કે જે ઓઇલ બેઝમાં આવે છે કે તમારું જે ડ્રાય સ્કાલ્પ છે એને મોઇશ્ચર રાખે છે કે તમે ટ્રીટમેન્ટમાં પણ આને નોર્મલી યુઝ કરે જ છે ઘણા બધા. અને ત્યારબાદ છે ફ્લાય હેરનું કે માઇક્રોલ્યુમિનેટ અથવા તો પ્રોટીન ટ્રીટમેન્ટમાં આ સીરમનો બેસ્ટ યુઝ છે કે તમારા ટ્રીટમેન્ટેડ લુકને શાઇનિંગ આપે છે, એટલે કે ફ્લાય હેરનું સીરમ છે જેમાં તમારે યુઝ કરવાનું છે. ત્યારબાદ છે લાઇટ વેઇટ સીરમ કે ઘણા બધા કસ્ટમરની રિક્વાયરમેન્ટ હોય કે ટ્રીટમેન્ટમાં પણ ચાલે ને રેગ્યુલર પણ ચાલે એવું લાઇટ વેઇટ સીરમ જોઈએ છે તો એના માટે છે ગુડવિલનું શાઇન એન્ડ સ્મૂથ સીરમ કે એકદમ લાઇટ વેઇટ છે ને ઓઇલ ફ્રી છે કે તમારા ટ્રીટમેન્ટેડ હેરનો ઓઇલી લુક પણ નથી આપતું, શાઇન અને સ્મૂથ આપે છે અને સાથે સાથે હેરફોલ પણ અટકાવે છે. તો ઓલ ઓવર બધા કન્ટેન્ટમાં તમારા સીરમ બેસ્ટ રહેવાનું છે. ત્યારબાદ છે લોરિયલનું કે ઘણા બધા કસ્ટમર એમ કહેતા હોય છે કે ખાલી ફ્રીઝ હેર માટે જોઈએ છે તો એના માટે લીસ અનલિમિટેડ છે કે જે આ તમે લીસ વાળું છે જે તમે ડ્રાય હેરમાં યુઝ કરી શકો છો. તો આવી જ રીતે તમારા હેરમાં કયું સીરમ યુઝ કરવું જોઈએ ને કયું સીરમ બેસ્ટ રહેશે એના સજેશન માટે અમારા વોટ્સએપ નંબર ઉપર મેસેજ કરો અથવા તો કોલ કરો, ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો અને શોપ વિઝિટ પણ કરી શકો છો. તો અમારી રીલને શેર કરો, કમેન્ટ કરો, આઈડીને ફોલો કરો અને એક વખત જરૂર વિઝિટ કરજો અમારી સાસા કોસ્મેટિકમાં.